મારો કે 5 વર્ષ બાદ જો તમે અત્યારે સાંસદ બનો છો તો અમે શું જોવા આવ્યા અહીંયા? 5 વર્ષ બાદ તમે જો આવશો તો ભરૂચને અમે મહાનગરપાલિકા બનાવવા માટેના અમારા પ્રયાસો રહેશે. નર્મદા કાંઠા પર એક રિવરફ્રન્ટ બનાવવાનું અમારું સપનું છે. સાથે સાથે આ વિસ્તારમાં શિક્ષણ મફતમાં મળે, યુવાનોને રોજગારી મળે, જે ભ્રષ્ટાચાર ચાલે છે નાબૂદ થાય, જે પોલીસની દમનગીરી છે, હેરાનગતિ છે, એનાથી લોકોને મુક્ત કરાવીએ. સાથે સાથે આ વિસ્તારોમાં જે પણ લોકોની જમીનો ગઈ છે એમને યોગ્ય વળતર મળે. નેશનલ હાઈવેના ખેડૂતો આંદોલન કરી એમને ન્યાય મળે. સાથે નર્મદા પૂરમાં જે લોકોને નુકસાન થયું છે એમને પણ યોગ્ય વળતર મળે, એ પ્રકારના અમારા પ્રયત્નો રહેશે. સાથે સાથે 5 વર્ષ દરમિયાન મારા તમામ વિધાનસભાના મત વિસ્તારમાં મારું એક કાર્યાલય હશે. અઠવાડિયાનો એક દિવસ હું ત્યાં બેસીશ અને તમામ લોકો, ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથીઓને વિશ્વાસમાં રાખીને આવનાર ભવિષ્યમાં અમારી જેટલી પણ ગ્રાન્ટો હશે, CSR ફંડ હશે, બધાનો ઉપયોગ અમે લોકોની ભૌતિક સુવિધા માટે કરવાના છે.